લખતર તાલુકા પંચાયત ખાતે વિવિધ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ। સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના 15મી ઓગસ્ટ 78માં સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણી લખતર રેલવે સ્ટેશન રોડ પર આવેલ એપીએમસીના પટાંગણમાં થવાની છે। ત્યારે જેના આયોજનના ભાગરૂપે લખતર મામલતદાર એચઆર પરમારના અધ્યક્ષસ્થાને લખતર તાલુકા પંચાયત મીટિંગ હોલ ખાતે લખતર શહેરમાં વિવિધ એસોસિએશનના પ્રમુખ હોદ્દેદારો તેમજ ગ્રામજનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। જે બેઠકમાં લખતર શહેરની અંદર સાફ સફાઈ કરવી, મુખ્ય બજારમાં રોશની કરવી તેમજ હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગવાન બનાવવા અને તિરંગાના સન્માનમાં દરેક નાગરિક સહભાગી બને તેવું સુદૃઢ આયોજન કરવા પર ભાર મૂક્યો। જ્યારે જિલ્લા કક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં વધુ નાગરિકો રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જોડાઈ સફળ બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું। જે બેઠકમાં ટીડીઓ એવી પારગી, વેપારી એસોસિએશન પ્રમુખ અશોકભાઈ દોશી, ગ્રામ પંચાયત સદસ્ય ગંગારામભાઈ પટેલ, ડોક્ટર સુનિલભાઈ પટેલ, રાજુભાઈ શેઠ સહિત હોટલ, પેટ્રોલ પંપ સહિત વિવિધ એસોસિએશનના પ્રમુખો, હોદ્દેદારો સહિત ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।